બોલીએ સદગુરુ મહારાજની જય. ये भाई बाबा बना है तो हिंदी बोलना पड़ेगा. गुरुजी बनाया है तो कुछ ना कुछ बोलना पड़ेगा. પણ હમણાં એક મેં પિક્ચર જોયું હતું, અત્યારનું પિક્ચર, એમ કે જૂનું તો નહીં પણ હમણાંનું જ કહેવાય. સિર્ફ એક બંદા કાફી હે એવું. એનો વિષય એવો હતો કે એક સાધુ મહાત્મા હોય ને, આશ્રમ હોય છે અને કેટલાય અનુયાયીઓ હોય છે, પણ એમાં એક છોકરી ઉપર રેપ થાય ને એ પ્રકારની એની આખી સ્ટોરી હતી. અને કોર્ટરૂમ ડ્રામા એમ કે મોટાભાગનું પિક્ચર કોર્ટમાં જ બતાવે. એમાં તો વાદ ને પ્રતિવાદ એવું બધું આવે. પણ એ પિક્ચરનું એક છેલ્લે એક વકીલ એનો વાત કરે છે, આપણે સત્સંગને એને મહત્વ બનાવીએ કે એ વકીલ શિવજીની વાત કરે એમ. શિવજી ને પાર્વતી વચ્ચે સંવાદ થાય છે કે ભગવાનને કે તમે કે આવા જગતમાં ઘણા લોકો અપરાધ કરે એમ કે પાપ કરે તો એને અમુક અંશે એમ કે છૂટ મળતી હોય. તો રાવણને કે તમારો ભક્ત હોવા છતાં કેમ એમ કે મુક્તિ ન મળી, મતલબ મૃત્યુ મળ્યું એમ, એને એમાંથી પાપમાંથી થોડી કંઈ રાહત કેમ ન મળી. એટલે શંકર ભગવાન કહે પાર્વતીજીને કે પાપના કે ને 3 પ્રકાર લખવામાં આવ્યા છે. એમાં પહેલું કે એવું કે અજાણતા થઈ જાય એમ. આપણે માનો કે તો સાચા સંતો હોય એ તો પૃથ્વી ઉપર હલતા એમ ડગ માંડતા વિચાર કરે, પણ સામાન્ય માણસો હોય તો એ હાલતા હોય ને એની નીચે કોઈ જીવ કચડાઈ જાય નાનો મોટો, તો એ અજાણતા થયું એમ. તો એના માટે કે મુક્તિ છે, કારણ કે એ તો બે ધ્યાન પણ ખબર વિના થઈ ગયું. પછી અમુક પાપ એવો હોય કે ભાઈ જાણી જોઈને થાય, કે કોઈ જેમ કે ચોરી કરવી, લૂંટફાટ કરવી, કોઈનું કાંઈ પડાવી લેવું, કે કોઈનું ખૂન કરવા સુધીના પાપ છે એમ. એમાં એ કે થોડીક છૂટ મળી શકે. એક તો રાવણ તમારો આવડો મોટો ભક્ત અને એને કોઈ કે ઓલી નહીં કે, એટલે શંકર ભગવાન કે એને એ કે રાહત મળી જાત, પણ એણે જે રૂપ લઈને જે પાપ કર્યું ને એ અક્ષમ્ય છે. એણે સીતાનું હરણ કર્યું ત્યારે એ સાધુ બનીને આવ્યો. એટલે કે સાધુ બનીને જે ગુનો થાય ને એ અક્ષમ્ય છે, એટલે કે એને એટલું ભોગવવું પડ્યું. એટલે ઘણીવાર સત્સંગમાં કહીએ ભાઈ બાપુ કે કાંઈ છોડીને ભાગી જાવું ને સાધુ બની જાવ એવું નથી કરવું. સંસારમાં જ રહ્યો અને સંસારમાં રહીને ભક્તિ કરો. સાધુ બની જવાથી કાંઈ પૂરું થઈ જાય એવું નથી કે ઘર છોડીને ભાગી ગયા ને બાવા બની ગયા, એનાથી કાંઈ થતું નથી. એટલે કે એવા સંસારીના ઘણા દાખલા છે. નરસિંહ મહેતા, જલારામ બાપા, ઘણા કે સંસારી લોકો ભક્તિના પદે આવી ગયા.
ને આપણે આપણું શ્રેય પહેલાં તો આપણે આપણને ઓળખવા, આપણી ઓળખાણ કરાવે. કોઈ બ્રહ્મજ્ઞાની ગુરુ મળે, આપણે આપણો ઓળખાવે, પછી આપણી જિંદગીની સફર ચાલુ થાય. કે તમે તમને ઓળખો પછી ત્યાંથી તો તમારી શરૂઆત થાય છે. હેલો કોફીરામ. અને મનુષ્ય જન્મ મળ્યો છે જ એટલા માટે કે ભગવાનને મેળવી શકીએ. મનુષ્ય જન્મ એક જ બારું છે, બાકી બધી એકે યોનિમાં, કાલ ધવલભાઈ વાત કરી હતી, એકે યોનિમાં એવી મૂઢતા જ છે કે કૂતરું હોય ત્યારે ખબર જ નથી ભગવાન હું કે હું કાંઈ, કોઈ જીવજંતુ કે ગમે એ, કે એને એનો માનસિક વિકાસ જ નથી. જ્યારે આપણને મનુષ્ય જન્મમાં એક બુદ્ધિ શક્તિ આપી છે કે સારું શું ખરાબ શું એ નક્કી કરી શકીએ. સાર અસારનું ભાન થાય. સત્સંગમાં આવવાથી સાર અસારનું ભાન થાય, વિવેક પ્રગટે. તો વિવેક પ્રગટે તો પછી આપણે વાર હું કામ લગાડીએ કે આપણે આપણને જાણી લેવા જોઈએ, ઓળખી લેવા જોઈએ. ગોરધનભાઈ કાલે કીધું હતું કે ઘણા કે ગઈઢા થાય તો એ કે ઓલા પતે રમતા હોય ને ગજી પાક ખેલતા હોય, એ વિચાર ન આવે કે બે ભગવાનના નામ લઈએ, એટલી હદે મૂડતા હોય. પણ આપણને તો અહીંયા સત્સંગ મળ્યો છે ને કેવું કૃપા છે. તો આપણે આપણને ઓળખી તો લઈએ, એમાં કાંઈ ખોટું નથી. અને ઓળખ્યા પછી જ જીવનની શરૂઆત થાય છે. એટલે બને તો જેટલું બને એટલું વહેલું પોતે પોતાનું ઓળખી લેવું, બીજો ભરમ ભૂલારો. જેટલું બને એટલું ઉપદેશ લઈ પોતાની ઓળખાણ કરી લેવી. ગુરુજી તો તૈયાર જ છે, ગમે ત્યારે કયો ત્યારે. યાદ એમ કહો કે ભાઈ કોઈ એમ કે સવારે એમ કે મારે ઉપદેશ લેવો છે, બોલ દોડી કે ક્યારે લેવો એમ, આજે જ ગોઠવી દો. બોલો કે ના ભાઈ ના અઠવાડિયું જવા દે ને. ઓ હોય કે એટલો બધો, એટલો મારી પાસે ટાઈમ નથી એમ. પલની ખબર નથી, એને નક્કી છે કે પલની ખબર નથી. આપણે એમ કે ભાઈ 15 દી પછી, 20 દી પછી, મહિના પછી અનુકૂળ થાય લેવું. ભીમનું ઉદાહરણ દે યુધિષ્ઠિરને કે કંઈક વાત છે એવી કે આ કામ તો કે યુધિષ્ઠિર કે એ તો હવે કાલે કરી નાખશું કે. તો ભીમ ઢોલ વગાડવા માંડે. તો યુધિષ્ઠિર પૂછે કેમ કે ઢોલ વગાડે છે કે. તો કે એ જે હું તો ઢોલ એટલે વગાડું, તમને એટલી ખબર છે કે તમે કાલે જીવતા રહેવો એમ, એટલે ઢોલ. ત્યાં યુધિષ્ઠિરને ભાન થાય કે ભાઈ ધર્મરાજ છું પણ કે પલની ખબર નથી, છતાં કે આપણે કાલની વાત કરતા હોય. એટલે બને એટલું ત્વરાય, જેટલી ગુરુની તો કૃપા જ છે પણ ઢીલ આપણી હોય છે ઘણીવાર. તો પોતાનું પોત ઓળખી લેવું માં મજા છે. બોલીએ સદગુરુ મહારાજની જય. બરોબર ભાઈ.